તો હું કે દોસ્તારો, આજે તો હતો મારો ગૌશાળામાં પહેલો દિવસ. તો હું ચાલીને નીકળી ગયો હતો. જો આવી કંઈક છે ગૌશાળા, જાતા વેત આ બધી ગૌ મારી સામું જોતી હતી. તો મેં થોડી વાર ગાયના દર્શન કરી અને આ નાની એવી વાછડીને થોડી વાર રમાડી. કેમ કે આ બધા માલ પાસે થોડો થોડો આટો મારી અને પછી હું થોડો થોડો નીકળી ગયો આગળ જવા માટે. તો અહીંયા તો જુઓ, પાપડીની મસ્ત મહેફિલ ચાલુ હતી. આ છે ને લંપી વાયરસથી અસરગ્રસ્ત જે હોય એનો વોર્ડ છે. આની હારોહાર આ ભાઈ પણ અહીંયા પાપડી ખાવા આવી ગયા છે. બસ એની થોડો નિહાળતો તો કઈ ગાયને તાવ છે કે શું છે, કંઈ પડી નથી ગઈને. ત્યાં તો બટેટાવાળા ભાઈ આવી ગયા હતા બટેટા નાખવા માટે, આખી રિક્ષા ભરીને. તો એ રિક્ષાથી થોડા બટેટા ખાલી કર્યા, પછી બીજી જગ્યાએ બટેટા લઈ ગયા. ત્યાં આ બધી માવડિયું વાટ જોઈને ઊભી હતી કે ક્યારે અમારો વારો આવે. પણ બટેટા હતા 15-20 ગુણ, તો ખાલી કરવામાં આ ભાઈ મદદ કરતા હતા. એ ભાઈએ થોડું ધીમે ધીમે ખાલી કરી નાખ્યા હતા. એની પછી આ અમારી એમ્બ્યુલન્સ જે છે, જે બીમાર ગાયોને ગામમાંથી લઈને આવે, તો એ એક વિઝિટ પતાવીને ગામમાંથી આવી ગઈ હતી. ત્યાં આ મારા ભીખાભાઈ મસ્ત જુવાર ભરીને આવી ગયા હતા, જે ખાલી કરવાની હતી. ત્યાં આપણે લંપીવાળામાં વાહિંદું થઈ ગયું હતું. તો વાહિંદું થયા પછી દવા છાંટી દીધી હતી, માખી મચ્છર ઓછા થાય. તો ભીખાતાએ મસ્ત કાતરથી કાપવા મળ્યા હતા કે ભાઈ ગાયોને તકલીફ ના પડે. પણ આ ભાઈ જે વાહિંદું થઈ ગયું હતું એ ખાલી કરવા જવા મળ્યા હતા. ત્યાં તો લાઇટ ગઈ. તો રસ્તામાં મને મળી ગઈ આવડિયા. તો એ મસ્ત આરામથી દૂધ પીતી હતી. એ જેવી દૂધ પીતી હતી હું આવી ગયો બહારની સાઈડ. કેમ કે અહીંયા પણ બટેટા થોડાક નાખ્યા હતા ને આ ભાઈઓ હજી વિચાર કરતા હતા કે થાંભલે ચડવું કે ના ચડવું. તો હું આવી ગયો ઘર તરફ. ઘરે આવીને આ ભાઈને થોડી વાર રમાડતો હતો, કેમ કે આપણે મુકાવી હતી મસ્ત મજાની ચા. તો ચા મુકાવી હતી તો મેં કીધું લાવો 2 ઘૂંટડા ઠપકારી લઈએ. 2 ઘૂંટડા ચા પી અને આપણે જવાનું હતું પાછું બહાર, કેમ કે હજી લાઇટ એવી નહોતી. તો જોયું તો આ 2 ભાઈઓ તો વાંદરાની જેમ ઉપર ચડીને મહેનત કરતા હતા. ચાલો તો કાંઈ નહીં, થોડી વારમાં તો આવી જ જશે લાઇટ, એમ વિચારીને હું આવી ગયો ઘરની અંદર. હવે પાછો ફરી વખત વરસાદની આગાહી છે, તો વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થયો તો હું આવી ગયો ઘરે. બસ તો આ વ્લોગમાં એટલું જ તે. હવે મળીએ કાલે ફરી એક વખત આવા નાનકડા વ્લોગમાં. ત્યાં સુધી જય માતા.